દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેરમાં સરકારી તંત્ર દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરના વિરોધમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમાં જિલ્લા કલેક્ટર શ્રીને નિવેદન કરવામાં આવ્યું છે કે સ્માર્ટ મીટર હાલ તો પોસ્ટપેડ કરીને લગાવવામાં આવે છે, પાછળથી પ્રીપેડ નહીં થાય તેની જવાબદારી વીજ કંપની અને સરકાર શ્રી દ્વારા ગ્રાહકોને આપવામાં આવી નથી, જેથી કરી પ્રજાના હિતને ધ્યાને રાખી પહેલા આ સ્માર્ટ મીટરનો પબ્લિક અભિપ્રાય લેવો જોઈએ। જરૂરિયાત હોય તો જ સ્માર્ટ મીટર લગાવવા સાથે આ સ્માર્ટ મીટર ભોળી ગરીબ પ્રજાના ખિસ્સા કાપવાનું સાધન ન બની જાય તેવી રજૂઆત સાથે એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવાનો એક ષડયંત્ર છે અને સ્માર્ટ મીટરથી ગુજરાતની ગરીબ પ્રજાને લૂંટવાનો એક નવો કિમિયો ઊભો કરેલો છે, જેથી કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટર સાહેબને આ સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે કડક સૂચનો કરવામાં આવ્યા અને જો અમારી આ અપીલને ધ્યાને નહીં લેવામાં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી। जिग्नेश पंचाल, इंडिया 7 न्यूज। भरते हैं तो हम ये बोलते हैं कि ये मीटर बदलने का मकसद क्या है। ये अभी बोलते हैं कि वो अभी प्रीपेड नहीं पोस्टपेड ही होगा, मगर तो कब ये मीटर का कब प्रीपेड हो जाएगा पता ही नहीं चलेगा। मोबाइल के जमाने में सर पहले कांग्रेस के राज में ऐसा था, मोबाइल अगर एक दफा बंद रिचार्ज खत्म हो जाए 1 महीना तक इनकमिंग रहता था। अभी जिस मिनट से रिचार्ज खत्म हो जाता है उस मिनट से मोबाइल डेड हो जाता है। ये मीटर भी इसी रहे। शाम को आप हमारे घर में, मैं यही बोलती हूँ, मैं बुलाती हूँ आपको मेरे घर नजदीक में ही आना करना, तो आप ना 8 बजे खाने बैठे हैं और लाइट रिचार्ज खत्म हो जाएगा तो खाना खाते वक्त भी आपका लाइट खत्म हो जाएगा। तो ये बहुत बुरा है। अगर लाइट बिल हम ऐसा 8-10 दिन देते हैं, इतने दिनों में भर देना, कौन बाकी रहता है मुझे वो बताओ। इसीलिए हमारी मांग है कि मीटर चेंज करके सभी सरकार के ऊपर खर्चा मत डालो, पुराना मीटर चालू रखो और लोगों को हाँ आप रिकवरी करो, जिसका बाकी है उसका रिकवरी करो, मगर आप सर आज मीटर नाख्या છે સ્માર્ટ સિટીમાં જે સ્માર્ટ મીટરોની જે સોગાત સ્માર્ટ સિટી દાહોદને આપવામાં આવી છે એનો વિરોધ કરવા માટે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમારી માંગ છે કે આ સ્માર્ટ મીટરો તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ લગાવવાના અને જે લગાવડાયા છે એને ઉખાડીને ફેંકી દેવા જોઈએ અને દાહોદની જનતાને અમારી ખાસ વિનંતી છે કે કોઈ પણ તમારે ત્યાં સ્માર્ટ મીટરો લગાડવા આવે તો એને સ્માર્ટ મીટર લગાડવા દેતા નહીં, એની કોઈ પણ ધાક ધમકીમાં આવતા નહીં। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના દરેક સભ્ય તમારી સાથે છે અને જરૂર પડે તો અમને ફોન કરજો, અમે તમારા ઘરે પહોંચીશું। એટલે કોઈએ પણ કોઈને ડરવાનું નથી અને સ્માર્ટ મીટરો લગાડવા આવે તો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર લગાડવા દેવાના નથી। આપનું નામ? આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમે કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે દાહોદ સ્માર્ટ સિટીની અંદર જે સ્માર્ટ મીટરો નાખવાની વાત ચાલી રહી છે અને નાખી રહ્યા છે। આજે અમે સૌ દાહોદ શહેરજનો આનો વિરોધ કરીએ છીએ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે આ સ્માર્ટ મીટરોના નામે જાહેર જનતાને લૂંટવાનું બંધ કરો। પહેલા લોકોને ચક્કેડાવાળા મીટરો નાખ્યા અને એના પૈસા ઉઘરાયા, ફરી ડિજિટલ મીટરો નાખ્યા, એના નામે પૈસા ઉઘરાયા, વચ્ચે એલઈડી બલ્બ બદલી આપશું એકદમ ઓછું બિલ આવશે એમ કરી એના પણ હજારો કરોડ રૂપિયા ઉઘરાવી લીધા, કોઈ એલઈડી બલ્બ બદલ્યો નહીં। હવે આ લોકો રિચાર્જ વાળા મીટરો નાખે છે, પહેલા રિચાર્જ કરાવવું પડશે પછી લાઇટ આવશે। આ મોબાઈલ જેવું કે પહેલા એના મોબાઈલને રિચાર્જ કરો પછી વાત થાય અને એની અંદર આ ટીવી જેવું કે પહેલા રિચાર્જ કરો પછી ટીવી જોવા મળે, એટલે હવે આ મીટરો રિચાર્જ કરવાના પછી લાઇટ આવશે। એટલે આ સરકાર શું અદાણીને ફાયદો કરાવવા માંગે છે કે અંબાણીને કરાવવા માંગે છે? સ્માર્ટ સિટીના હજારો કરોડ રૂપિયા આ લોકો ચાવ કરી ગયા છે, હજારો કરોડ। સ્માર્ટ સિટી જેવું કશું અહીંયા રહ્યું નથી। હવે અહીંયા સ્માર્ટ મીટરો લાવે છે, એટલે જેમને આ સ્માર્ટ મીટર સારું લાગતું હોય, ભાજપના કાર્યકર્તાઓને સ્માર્ટ મીટર સારું લાગતું હોય તેમના ઘરે નાખે, સામાન્ય જનતાને ઘરે નાખવા દેવામાં આવશે નહીં। અને મીટરો નાખવામાં આવશે તો અમે જ્વલંત આંદોલન કરશું અને મીટરો નાખવા વાળાને પણ અમે છોડીશું નહીં, એવું આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।